આજે ગુજરાત વિધાનસભાના વિધાયક ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર તરીકે હું સંપૂર્ણ સમર્થન કરું છું. તાજેતરની અંદર એક વિવાદ ચાલી રહ્યો છે કે જિજ્ઞેશભાઈ મેવાણી મારફતે ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટ અધિકારીઓને જે ઠેર ઠેર દારૂના આંટડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, એને ઠેકાણે લાવવા માટે ઉગ્રતાથી એને વાત કરવામાં આવે છે. ત્યારે એના સમર્થનમાં રાજ્યના ગૃહપ્રધાન અને અમુક નોકરિયાત વર્ગ એને સમર્થન કરી રહ્યા છે. એમ કે છે કે અમને જે નોકરી મળે એ કોઈની મહેરબાની નથી અને પટ્ટા ન ઉતરે. પણ ગુજરાતભરના તમામ અધિકારી વિભાગ, ગૃહપ્રધાને એ ન સમજવું જોઈએ કે જે નોકરિયાત વર્ગને જે પગાર મળે છે એ આ તમામ જનતાના ટેક્સમાંથી પગાર મળે છે, કોઈ ગૃહમંત્રીના ખિસ્સામાંથી નથી મળતો. આ લોકશાહી અને લોકતંત્રથી ચાલતા ભારત દેશની અંદર કોઈ અધિકારી શાસન નથી. ગુજરાતની અંદર ઠેર ઠેર દારૂના અડ્ડા, માંસ મટનના અડ્ડા, વ્યાજખોરોના અડ્ડા, જુગારના અડ્ડા ચાલે છે. કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં હોય ત્યારે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે એની ઉગ્રતાથી, પૂરી તાકાતથી, પૂરી નિષ્ઠાથી દરેક જગ્યાએ લડત આપે છે અને જે આ થરાદ વિસ્તારની અંદર જે ઘટના બની એની અંદર પણ ઉગ્રતાથી કહેવામાં આવે છે કે તમારામાં તેવડ હોય ગૃહપ્રધાનને તો ગુજરાતની અંદર દારૂ બંધ કરાવો, જુગાર બંધ કરાવો, અડ્ડા બંધ કરાવો. પણ નહીં, એના વિરોધમાં આજે એમ કહેવામાં આવે છે કે એને વાણી વિલાપની ખબર નથી પડતી. તમારામાં સંસ્કાર ભરેલા હોય તો ગાંધીના ગુજરાતની અંદર તમામ પ્રકારની શાંતિ વ્યવસ્થાની સ્થાપના કરો, દારૂ જેવા દૂષણોથી લોકોને બચાવો. અને અમે સંપૂર્ણપણે જિજ્ઞેશભાઈ મેવાણી સાથે છીએ. 182 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય એવો નીકળ્યો કે લોકોના સાચા પ્રશ્ન અર્થે પૂરી તાકાતથી અવાજ ઉપાડે છે, જેથી કરીને રાજ્યના ગૃહમંત્રી અને અન્ય લોકોએ પણ સમજી જવું જોઈએ કે આ ભારત દેશ લોકતંત્ર, લોકશાહીથી ચાલે છે, કોઈની મહેરબાનીથી નહીં. તમારા પટ્ટા ઉતરી જાય, અમે તમને ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવીએ છીએ, એના બદલામાં તમે સર્વિસ આપો છો, એટલે મહેરબાની કરીને સમજી જાવ તો ખૂબ સારું છે.